નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। દિવસે વાદળો છવાયેલા રહેતા વાતાવરણમાં નોંધાયો ઘટાડો। રાત્રે ઠંડીમાં ઘટાડો નોંધાયો, પરંતુ દિવસે વાદળો છવાતા જોવા મળ્યો ઠંડીનો ચમકારો। ભર શિયાળે માવઠાની શક્યતાને પગલે ખેડૂતો મુકાયા ચિંતામાં। રાજ્યમાં વરસાદ વરસે તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ। યાત્રિકો ભરેલી 3 લક્ઝરી બસ પર પથ્થરમારો। અંબાજીના પાંસા ગામ નજીક દર્શન કરી અને મહેસાણા પરત ફરતી બસ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા સર્જાયો ડરનો માહોલ। આરોપીને પકડવા પોલીસની અલગ અલગ ટીમો થઈ દોડતી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લઈ સરકાર આજે જાહેર કરશે માર્ગદર્શિકા। સવારે 11 વાગે પ્રધાનમંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે। પીએમજીવાય અંતર્ગત હૃદય, કિડની, બાળરોગ, કેન્સર જેવા રોગોની સારવાર માટે કડક નિયમો એસઓપીમાં સમાવેશ। હૈદરાબાદમાં ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ અને પથ્થરમારો કરવાના કેસમાં 6 આરોપીની કરી ધરપકડ। ઉસ્માનિયા યુનિવર્સિટીના જોઈન્ટ એક્શન કમિટીના 6 વિદ્યાર્થીઓ અલ્લુ અર્જુનના ઘરે પહોંચી કરી હતી તોડફોડ। મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોલીસને કડક કાર્યવાહીના આપ્યા આદેશ। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દિલ્હીમાં આમ આદમી પાર્ટી આજથી મહિલા સન્માન અને સંજીવની યોજનાનું શરૂ કરશે રજીસ્ટ્રેશન। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા ઉપરાંત મુખ્યમંત્રી અધિસી રજીસ્ટ્રેશનથી કરાયું છે પ્રારંભ। મહિલા સન્માન અંતર્ગત મહિલાને 2100 રૂપિયા, સંજીવની યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની થશે મફત સારવાર। બાબા સાહેબ આંબેડકરના નામ પર રાજનીતિ થઈ તેજ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના રાજીનામાની સાથે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કર્યા બાદ કરશે પ્રેસ કોન્ફરન્સ। ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસના નેતા આજે પશ્ચિમ બંગાળમાં કરશે પ્રદર્શન। સરકારી વિભાગના વિવિધ પદો પર નિમણૂક પામેલા 71,000 યુવાનોને પ્રધાનમંત્રી મોદી આજે નિમણૂક પત્ર આપશે। ગાંધીનગર સહિત દેશના 45 સ્થળો પર યોજાશે રોજગાર મેળો। પ્રધાનમંત્રી બાદ રાજ્યના 57 લાખ ઓનરશીપનું પણ કરશે વિતરણ। ત્રણેય ટીપુટીની આગાહી એક થઈ। ઠંડીમાં ઘટાડો થશે પરંતુ વરસાદ વરસશે। ગુજરાતમાં હવામાન અંગેની મોટી આગાહી કરવામાં આવી। 3 સિસ્ટમ સક્રિય થતાં અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશે। ગુજરાતમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। આ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે।